વડોદરા શહેરમાં 12મો આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ જે છે તે નવલખી મેદાન ખાતે યોજાયો છે। સીધા દ્રશ્યો બતાવીશું। અલગ અલગ જે દેશો છે આ દેશોના જે પતંગ રસિકો છે તેઓ અહીં પહોંચ્યા છે, તેઓ પોતાના કરતબો દેખાડી રહ્યા છે। આપ જોઈ શકો છો દ્રશ્યોમાં જે પ્રકારે અલગ અલગ દેશના આ પતંગબાજો અહીં પહોંચ્યા છે। અલગ અલગ પતંગ તેમની અહીં હવામાં ઉડી રહી છે। 152 જેટલા પતંગબાજો અહીં આવ્યા છે અને જે ઓસ્ટ્રેલિયા, બેલ્જિયમ, બલ્ગેરિયા, બ્રાઝિલ, યુક્રેન સહિતના જે દેશો છે ત્યાંના પતંગબાજો અહીં આવ્યા છે અને પોતાના પતંગ જે છે તે હવામાં ઉડાવી રહ્યા છે, ચગાવી રહ્યા છે। સાથે જ જે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વિદ્યાર્થીઓ છે તેમને પણ આ પતંગ મહોત્સવમાં ભાગ લેવા માટે બોલાવવામાં આવે છે। 4 વાગ્યા સુધી આ પતંગ મહોત્સવ જે છે તે ચાલુ રહેવાનો છે। મહત્વની વાત એ છે કે આ વર્ષે પતંગ મહોત્સવ નહોતો યોજાવાનો, પરંતુ જે સ્થાનિક કેટલાક નેતાઓ છે તેમના દ્વારા રજૂઆત કરવામાં આવી એ બાદ આજે પતંગ મહોત્સવ યોજાયો છે। કેમેરામેન સચિન પરમાર સાથે દર્શન ચૌધરી, ન્યૂઝ કેપિટલ, વડોદરા।